નમસ્કાર. ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ ટુડે. ગંદકી ફેલાવનારાઓ સામે કડક કાર્યવાહી. રેલવે 3 મહિનામાં 31,000 લોકોને ફટકાર્યો દંડ. મચ્છરજન્ય રોગચાળા સામે ગાંધીનગર મનપાનું આયોજન. ચોમાસામાં ડ્રોન દ્વારા દવાનો છંટકાવ કરાશે. 69.70 લાખનો ખર્ચ મંજૂર. ગાંધીનગરમાં કાળઝાળ ગરમી. વહેલી સવારે જ 31 ડિગ્રી તાપમાન. કલોલમાં બાઇક અકસ્માતની અદાવતમાં હિંસક હુમલો. ફરિયાદી અને તેની સાળી પર ઈંટ લાકડીથી હુમલો. મિનરલ વોટરની આડમાં વિદેશી દારૂની હેરફેર. દમણથી દ્વારકા લઈ જવાતો ₹39 લાખનો દારૂ ઝડપાયો. પાણીના ધોધમાં નાહવા પડેલ 4 ડોક્ટરો ડૂબ્યા. એકનું મોત. 26 ડોક્ટરનું ગ્રુપ મનાવવા ગયું હતું પિકનિક. તંત્રીલેખ. ગુજરાતમાં ડ્રગ્સ સામે જંગ. પ્રધાનમંત્રીએ દેશની સેના અને તિરંગાનું અપમાન કરનાર ભાજપાના નેતાઓને બરતરફ કરવા જોઈએ. ગીતાબેન પટેલ. આહવા પોસ્ટ બ્રાન્ચ દ્વારા વધઈ પોલીસ સ્ટેશનમાં પોસ્ટ વિભાગની વિવિધ યોજનાકીય માહિતી અપાઈ. વિચારતી વિમુક્ત જાતિ વિવિધ પ્રશ્નોની અમરેલી કલેક્ટર સાહેબને રજૂઆત કરી. જૂતા ચોરીમાં કોનો હાથ કે પગ હશે? જાણવા જેવો લેખ. ઓપરેશન સિંદૂરના સન્માનમાં ધાર્મિક નગરી સિદ્ધપુર ખાતે તિરંગા યાત્રા યોજાઈ. ભારત માતા કી જય, વંદે માતરમના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું. એનોજી સાહિત્ય સરિતા ગ્રુપ. વિષય મેરેજ એનિવર્સરી. એના ઉપર સર્જકોની ખૂબ જ સુંદર વિવિધ સ્વરચિત રચનાઓ. માતા દિવાળીબેન ભીલ એ માતા સબરીનો અવતાર છે. હાર્દિક ખુડિયા. દિવાળીબેન ભીલની 10મી પુણ્યતિથિ પર તેમની પ્રતિમાના મુંબઈમાં પ્રથમ દર્શન. સિવિલ હોસ્પિટલમાં 193મું અંગદાન. અમદાવાદમાં રહેતા 45 વર્ષના બ્રેન ડેડ હેમંત સોનીની 2 કિડની, લીવર, 2 આંખો તથા ચામડીનું દાન મળ્યું. સાવરકુંડલામાં પ્રથમ વખત ઐતિહાસિક નાવલી પ્રીમિયમ લીગ ક્રિકેટ મેચનું સફળ આયોજન સંપન્ન. ડાંગ જિલ્લા વિકાસ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી આહવાએ 15મા નાણાં પંચમાં મોટર ખરીદીમાં કરેલા ભ્રષ્ટાચારના તપાસ બાબત રાજ્યપાલને ફરિયાદ. થરાદ શહેર ખાતે ગૌવ્રત સંકલ્પ સમિતિ દ્વારા હજારો ગૌભક્તો તથા સંતો મહંતોની ઉપસ્થિતિમાં ગૌવ્રત ગૌભક્ત મહાસંમેલનની ભવ્ય પૂર્ણાહુતિ કરવામાં આવી. તનુજ દીક્ષિત સુપ્રીમ કોર્ટના વકીલ. એનસીસી ગ્રુપ હેડ ક્વાર્ટર્સમાં એડવોકેટ તનુજ દીક્ષિત આઈસીસી સભ્ય બન્યા. આભાર. મીનાક્ષી રાવલ, ગાંધીનગર. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જનફરિયાદ ન્યૂઝ.